એવું કહેવાય છે કે જો તમે 1 વર્ષનું આયોજન કરતા હોય તો દાણા વાવજો, જો તમે 10 વર્ષનું આયોજન કરતા હોય તો વૃક્ષો વાવજો, પણ જો તમે તમારી પેઢીઓનું આયોજન કરતા હોય તો શિક્ષણ આપજો. આવો જ શિક્ષણનો એક સદવિચાર 21 વર્ષ પહેલા શ્રી મણિભાઈ કુરજીભાઈ દુધાણીને આપ્યો. તેમણે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને સર્વાંગી વિકાસ કરવાના હેતુસભર સંસ્કાર, શિસ્ત, શિક્ષણ અને સત્યનો આધાર લઈ એક દિવ્ય અને ભવ્ય સંકુલની શરૂઆત કરી, જે સંકુલ એટલે આપણું સર્વોદય એજ્યુકેશન કેમ્પસ. આ સર્વોદય શૈક્ષણિક સંકુલના પ્રેમાળ અને અનુભવી ટ્રસ્ટીઓની સતત દેખરેખ અને માર્ગદર્શન, અનુભવી અને સતત વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ કરતા વાત્સલ્યસભર શિક્ષકોની ટીમ તથા સૌથી વધુ સહકારયુક્ત સંકુલના વાલીશ્રીઓ અને વિદ્યાર્થીઓના સહયોગથી આ સંકુલ આજે વટવૃક્ષ સમાન બની ગયું છે. મોવિયા મુકામે વાસાવળ રોડ પર વિકસેલ આ વિશાળ સંકુલમાં સારા શિક્ષણ સાથે સાથે હવા ઉજાસ, એની સાથેની હોસ્ટેલ બિલ્ડિંગ, ભોજનાલય, રમતગમતનું વિશાળ મેદાન, 50 કોમ્પ્યુટરો ધરાવતી વિશાળ કોમ્પ્યુટર લેબ, કોન્ફરન્સ હોલ, અદ્યતન સેનિટેશન, ગરમ પાણી માટે સોલાર વોટર હીટર, પીવાના પાણી માટે આરઓ વોટર પ્લાન્ટ્સ વગેરે જેવી સુવિધાઓ ધરાવતા આ સંકુલમાં હોસ્ટેલમાં રહેતા બાળકો માટે ઘરથી પણ વિશેષ મેનુ પ્રમાણેનું પૌષ્ટિક ભોજન, સમયાંતરે વિવિધ પ્રકારના ફાસ્ટફૂડ તથા સિઝન પ્રમાણેના વિવિધ તાજા ફળો દ્વારા બાળકોનું શારીરિક સ્વાસ્થ્ય જળવાય તેવી સંપૂર્ણ કાળજી લેવામાં આવે છે. વાઇબ્રન્ટ ગુજરાત અને ડિજિટલ ઇન્ડિયા સાથે તાલ મિલાવવા માટે શિક્ષણમાં પણ આધુનિક પદ્ધતિનો ઉપયોગ જેવી કે ઓવરહેડ પ્રોજેક્ટર, ઓડિયો વિઝ્યુઅલ માધ્યમ અને ઇસેન્સ સોફ્ટવેર દ્વારા અઘરા વિષયોને સરળતાથી બાળકોને શીખવવામાં આવે છે. આ સાથે શાળામાં જ્ઞાનની સીમાને સતત વિસ્તારતી પુસ્તકોથી સજ્જ વિશાળ લાઇબ્રેરી, વિજ્ઞાનના દરેક સાધનોથી સજ્જ વિશાળ પ્રયોગશાળા હોવાથી બાળકો માત્ર પુસ્તકીય જ્ઞાનને બદલે જ્ઞાનનો ભંડાર બને છે. બાળકોના શિક્ષણ સાથે સર્વાંગી વિકાસ થાય તે માટે વિવિધ રમતો જેવી કે ક્રિકેટ ફેસ્ટિવલ, વોલીબોલ, ખોખો, બેડમિન્ટન, ચેસ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ, ખેલ મહાકુંભમાં ભાગીદારી, સ્વરક્ષા માટે કરાટે, સ્કેટિંગ, તથા સુલેખન, રંગોળી સ્પર્ધા, મટકી બંસરી સ્પર્ધા, રાખડી સ્પર્ધા, વિજ્ઞાન મેળો, વિષય પ્રમાણે પ્રોજેક્ટ વર્ક, વક્તૃત્વ સ્પર્ધા, વેશભૂષા, વેશમાંથી બેસ્ટ, રાધાકાન, ગણપતિ ઉત્સવ, નવરાત્રિ ઉત્સવ, પતંગ ઉત્સવ વગેરે પ્રવૃત્તિઓ દ્વારા બાળકની રસ અને રુચિને વિકસાવવાનું કાર્ય કરે છે. શાળાની બહારની દુનિયામાં દર્શન માટે વિવિધ શૈક્ષણિક પ્રવાસો, એક દિવસીય પિકનિક, ગામની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ જેવી કે આરોગ્ય કેન્દ્ર, પોસ્ટ ઓફિસ,
બેંક, પંચાયત, દૂધ મંડળી, સહકારી મંડળી વગેરેની મુલાકાત લઈને તેમની ઉપયોગિતા જણાવવામાં આવે છે. આગળ જણાવેલ વિવિધ રમતો, સ્પર્ધા અને સુવિધા સાથે બાળકોને કુદરતના ખોળે ખીલવવા માટે અન્ય સંકુલથી તદ્દન વિપરીત 6.5 વીઘામાં વિસ્તરેલ ફાર્મ હાઉસ. આ ફાર્મ હાઉસમાં બાળકો માટે વિવિધ રમતો, વિવિધ જાતના વૃક્ષો અને બાળકની સ્વિમિંગ કળાને વિકસાવતો અદ્ભુત સ્વિમિંગ પુલ અમારી આગવી ઓળખ છે. આ ફાર્મ હાઉસમાં અમારા બાળકો શાંત વાતાવરણમાં વાંચન, હળવી રમતો, સાંજનું ભોજન અને સ્વિમિંગની અદ્ભુત કળા વિકસાવે છે. આપણે જાણીએ છીએ કે રાજકોટ જિલ્લામાં ડોક્ટરો, એન્જિનિયરો તથા વકીલોની સંખ્યા ઘણી હોય છે. કલેક્ટર શ્રી એટલે કે ક્લાસ 1 અને ક્લાસ 2 ઓફિસર બનવા માટેની જીપીએસસી અને યુપીએસસી એક્ઝામની તૈયારીઓ અંગેનું માર્ગદર્શન બાળકોમાં નાનપણથી જ વિકસે તે હેતુથી નિષ્ણાંત શિક્ષકો દ્વારા એક્ઝામના પેપરની પૂરતી કાળજી રાખી વર્ષમાં 2 વખત જીપીએસસી અને યુપીએસસીની એક્ઝામ લઈ નાનપણથી જ એ સપનાઓને સાકાર કરવાનું કામ સર્વોદય શૈક્ષણિક સંકુલ પૂરી કાળજીથી સંભાળે છે. આમ માત્ર શિક્ષણ જ નહીં, પરંતુ શિક્ષણ સાથે સંસ્કારો અને સર્વાંગી વિકાસ કરતું સંકુલ એટલે સર્વોદય શૈક્ષણિક સંકુલ.